જાતના મૂર્ખા માણસ, હું તો મૂર્ખા જ કહું. એકબીજાનું જોઈન કરશો. મેં કીધું સાચું છે ને, પણ કે આ રીતે આલો ચમ માતા રાજી ના થાય. નારીઓને એક જીવ જ છે ને. અને મેં તો બતાવ્યું તું એક મસવાણી માતા આવી હતી કે હુકા નારીઓમાં કદાચ જીવ, જો માતાને કહેતી કે આનો તો જવાન જો જીવ જોઈએ, તો હુકા નારીઓ કદાચ એમ ગયડા પડતા હોય તો આપણે લીલા આલો બોલો ભાઈ કે હુકાઈ જઈલા એટલે 80 વર્ષના ડોહાનો જીવ માતા એમ કે આનો શું લેવાનો તો આવી રહ્યું, તો આપણે લીલા નારીઓ લાલો. નીરા નારીઓ નો ચોલ્લા બાલા કરીને હાર બાર પહેરે તો તમારે ઘસો જેટલું ઘસવું. એવી શક્તિ પૂછે ને કે હો ભુવા તમારી માતાઓ લાઈન માં ઉભા રાખે ઓર ખીજોણજો. તમારી પીઢી મારા જેવી મસાણી હોય તો કઈ ના આપો તો કઈ નહીં. પેલા દરેક ના વડવાઓ દારૂ, બકરા, ચવાણા, ધૂપ, કુવાસીના કારજા આ બધું હાલતા દરેક જોણસ. આ બધું હાલવાની જરૂર નહીં, પણ માતા એવું કહું છું, જેમ તમારા વડીલો દારૂ હાલતા એવી રીતે કદાચ તમારી માતાનો ગોળનો પ્યાલો હાલજો કે માં લે દેશી દારૂ તે ગોળના લાટાનો બને છે ને આ ગાય તે લાટો છે લે. હાથું ખોટું? માતા ક્યાં ધૂપ ધુમાડાની સુગંધ ની ભૂખી, તો આપણે સુગંધ જ આલો ને, આપણે બોટલ ચો લાવવાની જરૂર છે. અને કે માતા કે અમારા વડીલો કલેજી હાલતા હતા, બકરા હાલતા હતા, તો કે આપણે બકરા હાલો. હું માતા એવું કહું છું, ખાલી એક નારિયેળ લેજો, શ્રીફળ. એ શ્રીફળ ને ફોલી વધેરીને કંકુ વાળું કરીને કે છે કે માં આ તે કલેજી જેવું દેખાય છે લેખા. જો આટલા તમારી માતાઓ ઉછાળા મારી ગોળા બકરા બરાબર ના લે તો મસાણી મેલડી નહીં. જરૂર નહીં કહેતી કે માતાઓ નથી લેતી, દરેક જોડે છે. પિક્ચરોમાં જોયું છે કે યુદ્ધ કરવા જાય રાજાઓ એટલે પાડાની બકરાની બલીઓ હાલે, તો શું ખોટું છે? બધી જગ્યાએ ઉલ્લેખ છે જ, ઇતિહાસો પુરાણો. હું નહીં કહું કે આ શ્રદ્ધા છે, ના શ્રદ્ધા છે, પણ અત્યાર સમયગાળા પ્રમાણે ભગવાન કૃષ્ણએ કીધું છે જેમ જેમ યુગ બદલાય, જેમ જેમ સમય બદલાય, એમ તમારી પરંપરા, તમારા રિવાજો તમે બદલી શકો છો. આ સમયગાળામાં એ બકરા કલેજી દારૂ નહીં આલો, પણ આ રીતે મેં કીધું એ રીતે કદાચ હાલશો ને, તમારી માતા એટલી બધી પ્રસન્ન થઈ જશે કે બોલ દીકરા તારા શું જોઈએ છે. જો બહુ ઝેરીલો, બહુ ઈર્ષાળુ એવો વ્યક્તિ હોય, એવો ભક્ત હોય ને, તો તરત ઓગરી કરીને કહી દે કે માં ફલાણો મને બોલી ગયો તો છોડતી નહીં. એટલે માતા તો મારીને આવતી રે. ભાઈ સાચું ખોટું? એક વાર માતા મારીને આવતી રે એટલે બીજો કોક નામ દે, એટલે ફરી હું છે કે લાયા ફરી માતાને કહું કે લે મારી ફલાણાને પાડ દે. આમ જ તમારા ગઈડ્યા છે. પેલા પર મૂઠ મારવામાં, પેલા પર લીંબુ નાખવામાં, પેલા માં અડદના દોડા નાખવામાં, પેલો અહીં નાખે. સાફ થઈ જાય બધાય, બચ્યું કશું? આ જેઠ માતાઓ બેઠી બેઠી રોવે છે ને મારે છે તમને. તમારા બાપાએ આવા ખેલના રમતો રમી રમીને તો ધર્મ ખોઈ નાખ્યું. હવે બધી રમતો મેલો અને અસલ મને માતાને ઓળખી જોણો. એટલે દરેક ના આવા સંદેશો આલું છું કે આવતા તો ભલે આવતા, વિશ્વાસ ના તોડતા. ભલે કદાચ દીવો કરીને બીજે દાડ કદાચ તમને નુકસાન પડી જાય, તો તમારા એ દીવા કરેલા તમારા પેઢીના દેવ પર શંકા ના કરતા નુકસાન કોણે નાખ્યું એ શોધવાનો પ્રયાસ કરજો. શું તમે દીવો કરીને કોઈ બીજી માતાને ઈર્ષા થઈ, ઝેર આવ્યું? તો કે માતાની ઈર્ષા ચોથી થાય, તો માતાની ઈર્ષા એટલે થાય, માતાને ઝેર એટલે ચડે
કે કદાચ તમારી કુટની માતાને કદાચ દીવો કરતા હોય, ભક્તિ કરતા હોય, પણ તળિયાની કોઈ દેવ ને હરતું ફરતું દેવ હોય, હકવાળું દેવ હોય, એને શ્રીફળ આપો નહીં ને તારે એને ઈર્ષા થાય. હું મેરડી આવું કહું. આ બધું બહુ ચાલે છે કે તળિયાનું આમ, તળિયાનું ફલાણું, પણ હું માતા એવું કહું છું તળિયા જોડે તમારે કશું માંગવાનું જરૂર નહીં. આલવા વાળી તો તમારી ઘરની માતાઓ બેઠી છે, પણ ખાલી એની અગરબત્તી કરી નારિયેળ વધેરશો, કોઈ ચપટી વ્યવહાર હાલશો અને એવી પ્રાર્થના કરશો કે માં આ તળિયાનું દેવ, આ તળિયાની મેરડી, આ તળિયાના ગોગા મહારાજ, અમે તમારી જગ્યા પર રહીએ છીએ, અમે પારકા ગામના છીએ, બહારના છીએ, અને અમારી માતાઓ બહારની છે, અને અમે તમારી જગ્યા પર રહીએ છીએ, ભક્તિ કરીએ છીએ. માં ગોગા મહારાજ, મેરડી માતા, અમે તમારી જોડે ખાલી એટલી જ આશા રાખીએ છીએ, અમારા દેવની ભક્તિ કરવા દેજો. અમારો દેવનો સંદેશો અમારે સુધી પહોંચે અને અમારો સંદેશો અમારા દેવ સુધી પહોંચે. વચ્ચે આડો પડદો નાખતા નહીં. એમ કરીને કદાચ એ તળિયાની મેલડીને કદાચ એક લાપસીને એક નારિયેળ આલ દેશો ને તો રાજી થઈ જાય. ઉપરથી કદાચ એ દેવ, એ તળિયાનું દેવ થોડું ઘણું કદાચ તમારી પર પ્રસન્ન હોય, તમે કદાચ આવતા જતા ને રોમ રોમ કીધા હોય, નારિયેળ વધેર્યું હોય, તો તમારી ભક્તિમાં કોઈ દાડ વિઘ્ન નહીં નાખે. મોટો પ્રશ્ન દરેકને ભક્તિ કરવાની ઈચ્છા છે, દરેકને પોતાની માતા પ્રત્યે પ્રેમ છે. અહીંથી ઘેરથી કદાચ અહીંથી નીકળો, મારું પ્રવચન સાંભળ્યું હોય, અહીંથી ઘેર જઈને તો કદાચ તમને માતા દેખાય, પણ ઘેરના ઉંબરો ચડતા તમારી પર એવો આળસનો કદાચ પવન આવી જાય અને એવા કદાચ ઢીલા થઈ જાઓ કે તમારી માતાની આગળ તમે શું અરજી કરો એ યાદ નહીં રહેતું. આવું મેલડી કહું છું. મોટો પ્રશ્ન આવો હોય છે કે માં અમે મઢમાં બેહવા તૈયાર છે, માં અમારી માતાનું સ્મરણ કરવા તૈયાર છે, અમારી માતાના નામની મારા કરવા તૈયાર છે, અમારી માતાનું ધ્યાન કરવા અમે તૈયાર છે માં, પણ મઢમાં બેહીએ છે ને અમને એટલી બધી આરસ આવે છે ને કે 2 મિનિટ અમને બેહાય એકાતું નહીં. તો આનું મુખ્ય કારણ છે કે તળિયાનું દેવ, પહેલો તો ગોગો મહારાજ, પંચમુખી નાગદેવ, શેષ નાગ, એને રાજી રાખો, અને બીજી એના ખાતાની મેલડી, કદાચ એને રાજી રાખો અને એના અગરબત્તી કરીને એટલી પ્રાર્થના કરો કે માં મારી માતાની ભક્તિ કરવા દેજે. બસ તારી જોડે બીજું કોઈ લોભ લાલચ નહીં. બીજું તો અમારી માં 2 ટાઈમના રોટલા ખવડાવો ને એમાં અમે રાજી છે. ખાલી આટલી અરજી કરશો તો બેડો પાર થઈ જશે. એક વખત મગજમાં વાત ઉતરી જાય ને તો બેડો પાર થયા વગર નહીં રહે. ગોગા મહારાજ, પંચમુખી નાગદેવ, શેષ નાગ, જેને વિષ્ણુના અવતાર કહેવાય, જેને બીજી ભાષામાં તમોગુણી. તમોગુણી એટલે રજ, સત્વ અને તમો 3 ગુણ છે. આ શાસ્ત્રો પુરાણોની વાત કરું છું, જેને પુરાવા જોવા જોઈ લેજો. સત્વ, રજ અને તમ, આ 3 ગુણની પૃથ્વી બનેલી છે. એમાં જે તમો ગુણી છે, શેષ નાગ છે, વિષ્ણુનો અવતાર છે. તમો ગુણનો મતલબ શું? તમો ગુણ એટલે તમને અધર્મના માર્ગે લઈ જાય, તમને સત્યથી દૂર રાખીને અસત્યના માર્ગે લઈ જાય, તમને હારા ખોટા કાર્ય કરાવી તમારી ધર્મથી દૂર રાખે. આ તમો ગુણનું કામ છે. જે તમને માંસ મટન ખવડાવે, જે તમને દારૂ પીવડાવે, આ તમો ગુણીમાં તમે આવી જાઓ ને, તારા બધું તમને અંદરથી પીડિત થતું હોય, તારા બધું તમે કરી બેઠા હોય છે. તો આ પંચમુખી નાગદેવ જે છે એ ધરતી પર કદાચ તમે એની જગ્યા પર પવિત્રતા નહીં જાળવો તો 100% એના તમો ગુણીના તમે ભાગીદાર બનશો ને બનશો જ. એટલે તમને ખોટું ઉચ્ચે, આડું અવરું ઉચ્ચે, આત્મહત્યા કરવાનું ઉચ્ચે, મરી જવાનું ઉચ્ચે, નાહી જવાનું ઉચ્ચે, ખોટા શોખ ઉચ્ચે, દુનિયાના દેખાડા ઉચ્ચે, અને બધું કરીને દુખી તમને થશો. આવું કહું છું માતા. આ કદાચ ઓળખી જાણો ને આ વાત કદાચ ગોઠ બોધી લે તો બેડો પાર્થ કર્યા વગર હું મેલડી રહું નહીં. એ તમો ગુણી જે વિદ્યા છે એ તળિયાની મસાણી મેલડી કહેવાય. આવું કહું છું માતા. ગોગા મહારાજ કદાચ તમારી પર ખીજાય, તમારી પર એતરાજ થાય, એટલે પંચમુખીના ગોગાના ખાતામાં જે તમો ગુણી વિદ્યા છે મસાણી મેલડી. મસાણી મેલડી એનું નામ ના ખાતર ઓળખ આલી છે કે આ મસાણી મેલડી કહેવાય. ચમ ઓળખ માટે, વ્યક્તિની કોઈ ઓળખ હોય ને ઓળખ માટેનું નામ મસાણી મેલડી આલી, નકર કોઈ નામ નહીં. ખાલી એ તમોગુણી વિદ્યા જ છે જે શંકરના તામસિક વિદ્યા કહેવાય. એટલે તેના બકરા દારૂ ચડતા હોય છે. ચમ એ આલવાથી પ્રસન્ન થાય એવું કહેતા હોય.
એટલે જ પેલાના જમાનામાં બકરા દારૂ બધું હાલતા હોય, પણ આજે બકરા દારૂ નહીં હાલો ને, પણ સાચી રેણી કેણી નીતિ નિયમ પાડી કદાચ એ ગોગા મહારાજને પ્રસન્ન રાખશો ને તો તળિયાની મેલડી ઓટોમેટિક પ્રસન્ન ના રહે તો હું મેલડી મટી જાઉં. તો કે તળિયું ના પૂજાય, કેટલાય કહેતા હોય સાજ તળિયું પૂજવાનું ના આવે, એનો હક હાલવાનો આવે. તમે ધરતી પર રહો છો, એનો ટેક્સ આપવામાં આવે. આ રોડ બનાવ્યો કોણે બનાવ્યો? મેં પેલા કીધું તું, રોડ ખાતા વાળાએ. તઈથી રોડ ઉપર હેડવું હોય તો ટોલ ટેક્સ આલવો પડે, તાર મફત હેડવા નહીં દેતા. એવી રીતે મારા ભગવાને ધરતીના ધણીને હક આલ્યો છે, મફતમાં રહેવા ના દે. એને જેટલી તપસ્યા કરી છે, તારે બ્રહ્માજી એને વરદાન આલ્યું છે, તું ધરતીનો ધણી શેષ નાગ તરીકે પૂજાઈશ. બ્રહ્માજીના આદેશ અનુસાર એમણે પૃથ્વી એના મસ્તક ઉપર ધારણ કરી. આજે એને ભૂલીને દુનિયાનું બધું કરશો, જગતમાં ગોડા તમારો બેડો પાર નહીં થાય, નહીં થાય, નહીં થાય. એટલે કહું છું કે એને બેહાડો નહીં ભલે, પણ એના હકનો વ્યવહાર આલો ને એની જગ્યા પર, ભૂમિ પર પવિત્રતા જાળવી રાખો. નીતિ નિયમથી હેડશો તો 100% ગોગો મહારાજે નહીં નડે ને એના ખાતાની મેલડી નહીં નડે. આ બે ખાલી પ્રસન્ન થયા ને એટલે ઓટોમેટિક તમારી માતાઓ ઘરના દરવાજે છે ને તો કૂદકો મારી મઢમાં આવી જશે. આવું કહું છું માતા. કેટલાને ખબર છે કે અમે દીવાબત્તી કરતા હોય તો ઓટોમેટિક કંઈક નું કંઈક લાગ્યું, હરગ્યું તો કોણ હરગાવ? મશાણી મેળવી. દીવાબત્તી કરવાના ટાઈમે આળસ થાય, ઊંઘ આવે, પૂજે નહીં તો કોણ કરાવે? મશાણી મેળવી. કદાચ કોઈ માતાનો વ્યવહાર કરવાના ટાઈમે તમારા ઘરમાં કકરાટ કંકાસ થાય છે, એ કોણ કરાવે? મશાણી મેળવી. સબ કરાવે. એની જગ્યામાં તમે ગોગા મહારાજની જગ્યામાં પવિત્રતા જાળવી નહીં, 5-7 દાડા ધર્મ પાળ્યું નહીં, એટલે ગોગા મહારાજ યાત્રા થયા ને એટલે એના ખાતાની મશાણી મેળવી તમારી માતાઓ બદલો લેવા આવે. તારા વ્યવહાર લેવા હોય તો તારી વસ્તીને સદબુદ્ધિ આલી ધરતી પર જમવું દેવાય ને એવી શીખ હાલ, તારે તને કૃપા કરવા દઉં. આવું તમારી માતાઓને એનો ઝઘડો થાય. હોય છે કે માં અમે મઢમાં બેહવા તૈયાર છે, માં અમારી માતાનું સ્મરણ કરવા તૈયાર છે, અમારી માતાના નામની મારા કરવા તૈયાર છે, અમારી માતાનું ધ્યાન કરવા અમે તૈયાર છે માં, પણ મઢમાં બેહીએ છે ને અમને એટલી બધી આરસ આવે છે ને કે 2 મિનિટ અમને બેહાય એકાતું નહીં. તો આનું મુખ્ય કારણ છે કે તળિયાનું દેવ, પહેલો તો ગોગો મહારાજ, પંચમુખી નાગદેવ શેષ નાગ, એને રાજી રાખો, અને બીજી એના ખાતાની મેલડી કદાચ એને રાજી રાખો, અને એના અગરબત્તી કરીને એટલી પ્રાર્થના કરો કે માં મારી માતાની ભક્તિ કરવા દેજે. બસ તારી જોડે બીજું કોઈ લોભ લાલચ નહીં. બીજું તો અમારી માં 2 ટાઈમના રોટલા ખવડાવો ને એમાં અમે રાજી છે. ખાલી આટલી અરજી કરશો તો બેડો પાર થઈ જશે. કોઈ દેવ ગોડું હોય નહીં કે તમે અગરબત્તી કરો ને વ્યવહાર આલે એટલે તમને ચોટી પડે. ગોડા એ દેવ છે, એને સત્યનું જ્ઞાન છે, એને મારા રોમની બીક છે. ગમે તેવો કદાચ દેવ હોય પણ એમ ચોટી પડતું નહીં. આજના માણસોનો કેટલા એવા વિચાર હોય કે આજે અમે કરીશું અને પાછળની વસ્તી નહીં કરે તો એ બીકના મારે તમે સાચો વ્યવહાર જોડતા હોય છતાંય તમે કરતા નહીં. તો વિચાર કરજો ગોડા. તમે જાણો છો કે આ દેવ મને નડે છે, છતાંય તમે એની અગરબત્તી કરતા ડરતા હોય કે આજે હું કરીશ અને પાછળની વસ્તી મારી નહીં કરે તો હું માતા એવું કહું છું, કદાચ એની જગ્યા પર રહેતા હોય ને તો સુધી કદાચ એને વ્યવહાર આલી, અગરબત્તી આલી, શ્રીફળ આલી રાજી રાખો ને ગોડા, તો એ બીજી જગ્યાએ જાઓ તો એ દેવ કોઈ દાડા પાસર ના થાય. હું મેલડી આવું કહું છું. તમે એનું મંડાણ કરી દીધું નહીં, તમે એના મોટા મંદિરો ધામ બનાવી દીધા નહીં કે દેવ એથી હટે નહીં ગોડા. ખાલી અગરબત્તી કરીને પ્રાર્થના કરી હોય ને તો એ દેવ તમને છોડી દે કે જા દીકરા. ઉપરથી તમે કોઈ જગ્યાએ રહ્યા, ગોગા મહારાજની જગ્યા હોય, ગોગા મહારાજ ફરતા હોય અને કદાચ હકનો વ્યવહાર ના આલો અને કદાચ ભાડે 6 મહિના રહ્યા અને 6 મહિના પછી તમે ખાલી કરી દીધું અને બીજી જગ્યાએ તમે રહેવા જ્યાં તો 6 મહિનામાં જે અભડ શેઠ, જે ગોગા મહારાજને પાડી, જે કદાચ તળિયાની મેરડીને કોઈ વ્યવહાર તહેવાર કરીને વારણ કારણ કરીને એ માતાઓને ખીજાઈ ઉપરથી 6 મહિના પછી બીજે રહેવા જશો તો એ માતાઓ બીજા ઘેરાઈ લેવા આવશે. હું મેરડી આવું કહું.